ગુજરાતમાં ચોમાસું નિયત તારીખ કરતાં પણ મોડું બેસવાની આગાહી કરી। હવામાન નિષ્ણાત ચિરાગ શાહના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં હવે 25 જૂનની આસપાસ ચોમાસું આવશે। ડીપ ડિપ્રેશનને કારણે ભેજ ખેંચાઈ જતા ગુજરાતમાં ચોમાસું મોડું આવશે। વરસાદી સિસ્ટમ પ્રતિકૂળ હોવાથી ચોમાસાની ગતિ મંદ પડી। હાલ મહારાષ્ટ્ર સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું છે અને ત્યાં જ સ્થિર થઈ ગયું છે। ચોમાસું લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે। એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી જેના કારણે જે ભેજના વાદળો છે ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સત્ય ડિપ્રેશનમાં જશે જેના કારણે ગુજરાત તરફના પવનો અને જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે। એવું નથી કે ચોમાસું બગાડવાનું છે પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું 14-15 જૂનનું એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે અને આવનારા 7 દિવસોમાં એટલે હું આજથી વાત કરું કે 30 થી લઈને લગભગ 5 જૂન સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળશે। તો